મારું નામ સાજિદ મેરુજઈ, નાયબ મામલતદાર, ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, કલેક્ટર ઓફિસ, સુરત. હાલમાં જે વરસાદની સ્થિતિ છે તેમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા 1 જુલાઈથી લઈને 5 જુલાઈ સુધી ભારે વરસાદ અંગે રેડ એલર્ટ સુરત જિલ્લા માટે આપેલું છે. 6 જુલાઈ માટે ઓરેન્જ એલર્ટ છે. આને સંબંધિત વરસાદ પણ સુરત જિલ્લામાં વરસી રહ્યો છે. આજે સવારેથી લઈને અત્યાર સુધીમાં 262 mm જેટલો વરસાદ અંબિકા તાલુકામાં વરસી રહ્યો છે. તેમજ અત્યાર સુધીનો સુરત જિલ્લાનો એવરેજ વરસાદ 258 mm થઈ ગયો છે. આ ભારે વરસાદની સ્થિતિમાં સુરત જિલ્લામાં ગઈકાલે એક દુઃખદ બનાવ બનેલો હતો, જેમાં માંગરોળ તાલુકામાં વીજ પોલ પડવાથી એક યુવકનું મૃત્યુ થયું હતું. આ સિવાય અમુક કાચા મકાનોને નુકસાન થયું છે. 20 જેટલા પંચાયત હસ્તકના ગ્રામ્ય રસ્તાઓ બંધ છે, તેના વૈકલ્પિક રસ્તાઓ ચાલુ છે. પ્રજાજોગ સંદેશ એ છે કે વહીવટીતંત્ર દ્વારા જે કોઈ હવામાન વિષયક આગાહીઓ આપવામાં આવે તે જાણો, એને અનુસરો. વરસાદ પવનના સંજોગોમાં અમુક નબળા વૃક્ષ હોય, વીજ પોલ હોય, હોર્ડિંગ્સ હોય કે કાચા નબળા ઇમારત હોય તેની ઓથે ઊભા રહેવું નહીં, અને આશે કોઈ દુર્ઘટનાના કારણે કે આપણને નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું. હાલમાં સુરત જિલ્લાના તમામ નદી અને ડેમો અને જળાશયો ભયજનક સ્થિતિથી નીચે છે. જ્યારે પણ એમાં વધુ પાણી આવે ત્યારે આ નદીમાં વગેરેમાં જવું નહીં. આ સિવાય આપણે સુરત જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ તૈયારીઓ થઈ ગઈ છે. સુરત જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ ચાલુ છે, તમામ તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ ચાલુ છે. અગત્યના જેટલા લાઇન ડિપાર્ટમેન્ટ છે, પોલીસ વિભાગ, વન વિભાગ, એમના તો રાબેતા મુજબ 24 કલાકના કંટ્રોલ રૂમ ચાલુ છે. સુરત જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ ઓલપાડ તાલુકામાં ડિપ્લોય કરવામાં આવેલી છે. એસડીઆરએફની એક ટીમ માંગરોળ તાલુકામાં ડિપ્લોય કરવામાં આવેલી છે. સુરત વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.